धर्मास्तिका ધર્માસ્તિકા થઈ ગયું, અધર્માસ્તિકા ફરીથી લઉં છું, રિવાઇઝ કરી લઉં. વિશ્વમાં 6 દ્રવ્ય છે. આ રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યારે પણ મળીશું ત્યારે 50મો ક્વેશ્ચન ચાલતો હશે ત્યારે 1 થી 50નું રિવિઝન થશે, અને 80મો ચાલતો હશે તો 1 થી 80નું રિવિઝન થશે, 200મો ચાલતો હશે તો 1 થી 200નું રિવિઝન થશે. આ રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું એના ઉપર સ્ટ્રેસ મૂકું છું કે ભણેલું બધું એવું ભૂલી જ જવાનું આગળનું. એટલે ફરીથી એને રિવાઇઝ કરીએ છીએ. વિશ્વ એટલે આ જગત, દુનિયા, બ્રહ્માંડ કે જે અનાદિ અનંત છે અને દ્રવ્યનો સમૂહ છે. વિશ્વ કોને કહે છે કે દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. વિશ્વમાં જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય છે. દ્રવ્યની પરિભાષા એ છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. બીજી પરિભાષા એ છે ગુણ તથા પર્યાયના સમુદાયને દ્રવ્ય કહે છે. ત્રીજી પરિભાષા એ છે દ્રવ્ય એટલે વસ્તુ. ચોથી પરિભાષા એ છે કે જે આ જગતમાં જે છે તે બધું દ્રવ્ય છે, ને જે નથી તે દ્રવ્ય પણ નથી. ટેબલ, ખુરશી, પેન, કપડા, શરીર, આત્મા, આ બધું જ આ જગતમાં છે. એટલે આ બધું જ દ્રવ્ય છે. એવું શું નથી કે જે આ જગતમાં નથી? તો કે છે એવું કંઈ નથી જે આ જગતમાં નથી, બધું જ છે. એટલા માટે બધું જ દ્રવ્ય છે. બધું જ દ્રવ્ય છે. એ દ્રવ્ય કયા કયા છે? આમ તો અનંત છે, પણ જાતિના અંદર 6 જાતિમાં વહેંચ્યા છે. એમાં જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. 6 દ્રવ્યમાં કેટલા દ્રવ્ય રૂપી છે, કેટલા દ્રવ્ય અરૂપી છે? જીવ દ્રવ્ય રૂપી છે, પૂતગલ દ્રવ્ય રૂપી છે, અને બાકીના 5 દ્રવ્ય જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અરૂપી છે. એનું કારણ તો કે પૂતગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના ગુણો છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય તેને રૂપી કહેવાય. આપણને અજ્ઞાન દશામાં આંખ વડે ન દેખાય, ઇન્દ્રિય વડે ન પકડમાં આવે એવા પણ દ્રવ્ય કે જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય તો એને પૂતગલ કહેવાય. અને એના પૂતગલને લક્ષણોથી ઓળખવા માટે થઈને આ રીતે બધા કે આમાં પણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. જ્યાં એક ગુણ હોય ત્યાં 4 ગુણ હોય જ. એ નિયમ છે. પૂતગલની ચર્ચા કરી. એ પૂતગલમાં 5 ઇન્દ્રિયોમાંથી 4 ઇન્દ્રિયોના નિમિત્તથી આપણને પૂતગલનું જ્ઞાન થાય છે. અત્યારે સ્કિન એટલે સ્પર્શનેન્દ્રિયથી પૂતગલના સ્પર્શનું, રસનેન્દ્રિય એટલે જીભથી પૂતગલના રસનું, ઘ્રાણેન્દ્રિય એટલે નાકથી પૂતગલની ગંધનું, અને ઘ્રાણેન્દ્રિય એટલે ચક્ષુઇન્દ્રિય એટલે આંખથી પૂતગલના જે રંગ છે એ રંગનું જ્ઞાન થાય છે. તો 5 ઇન્દ્રિય છે: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય. આચાર્ય જયસેને 700 વર્ષ પહેલા તાત્પર્ય વૃત્તિ ટીકામાં 5 ઇન્દ્રિયોના 2 ભેદ કર્યા છે. બહુ સરસ રીતે સમજાવ્યા છે કે 5 ઇન્દ્રિયોમાં 2 વિભાગ પાડ્યા છે. એક વિભાગનું નામ છે કામ અને એક વિભાગનું નામ છે ભોગ. તો સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એને કામ કીધી છે, અને ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય અને કર્ણેન્દ્રિયને ભોગ કીધી છે. જે આ રીતે છે: સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુના, કર્ણ. આ આપણે સમજાય ને? 5 ઇન્દ્રિય છે. ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે ભગવાનને મસ્તક ઝુકાવીએ છીએ, હાથ જોડીને મસ્તક ઝુકાવીએ છીએ. શા માટે મસ્તક જ ઝુકાવીએ છીએ?
કારણ કે આ પાર્ટ છે, જે આની નીચેનો જે પાર્ટ છે, ગળાથી નીચેનો ભાગ, ત્યાં તો એક જ ઇન્દ્રિય છે, સ્પર્શ. અને આ માથાનો ભાગ જે છે ત્યાં 5 ઇન્દ્રિયો છે. સ્પર્શ, અહીંયા પણ સ્પર્શ છે, અહીંયા સ્પર્શ છે ને, રસ, ગંધ, અહીંયા ઘ્રાણ, અને આ ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ, 5 ઇન્દ્રિય અહીંયા છે. બધું જ આપણે ભગવાનને નમસ્કાર. રસનેન્દ્રિય જે છે, અહીંયા જે બોલવાનું, આપણે જેને રસનેન્દ્રિય હોય છે એને જીભ હોય, એને ખાવાનું રસના ટેસ્ટ પણ હોય અને એને વચન પણ હોય, બંને હોય. ટેસ્ટ પણ હોય ને એટલે વચન પણ હોય. જે ટેસ્ટ કરી શકે છે એ બોલી શકે છે. પણ મન અહીંયા છે, હૃદયના મધ્યમાં, હૃદય સ્થાનમાં. વચન અહીંયા છે, આ કાયા છે. કાયા છે. ભગવાનના જયારે દર્શન કરીએ ત્યારે ભગવાનને આપણે હાથ જોડીએ છીએ. આ કાયા, આ મન. તો કાયાને મન સાથે ટચ કરીએ છીએ, અને આ જ કાયાને વચન. બીજું મારી પાસે કઈ નથી. તન મન ધનથી તો હું ભગવાનને જોતી નથી ભક્તિ. ભગવાન કહે છે તારી પાસે મન વચન કાયા છે, એ જ સમજ. 5 ઇન્દ્રિયોના અંદર આ સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એને કામ કીધી છે. વસ્તુના જ્ઞાન માટે અને વસ્તુ સાથે સંપર્ક, ટચિંગ ની જરૂર પડે છે. પાણી ગરમ છે, ઠંડુ, એને હાથ લગાડવો પડે છે. રસગુલ્લા મીઠા થઈ ગયા, મીઠા છે, ખાટા થઈ ગયા છે, એના માટે જીભ સુધી ટચ કરવા પડે છે. દૂરથી ખબર નથી પડતી. પણ તમે કયું પરફ્યુમ છાંટ્યું છે એને મારે નાક સાથે ટચ નથી કરવું પડતું, દૂરથી જ ખબર પડે છે. તમે કેવા રંગનું શર્ટ પહેર્યું છે એને આંખ સાથે ટચ નથી કરવું પડતું, દૂરથી જ ખબર પડે. તમે શું બોલી રહ્યા છો એને મારે કાન સુધી નથી કરવું પડતું, દૂરથી જ ખબર પડે. એના અંદર એ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટે સેન્સને ટચ કરવાની જરૂર ન પડે એને કહેવાય ભોગ. અને જે ઓબ્જેક્ટે સેન્સને ટચ કરવાની જરૂર પડે છે એને કહેવાય કામ. હું એ કહેતો હતો કે તમારા પ્રશ્ન આપવાના છે. કેટલા? અત્યારે કેટલા વાગ્યા છે? 12:10 થઈ છે. મારે 1:30 વાગે એક્ઝેક્ટ પહોંચી જવાનું છે, એટલે 1:15 વાગે અહીંથી નીકળી જવાનું છે. 1:15 વાગ્યા પહેલા આપણે બધું પતી જાય એવી રીતે બધું કરશું. ચલો મને બતાવો કેટલો ટાઈમ જોઈએ છે. 1:15 વાગે પૂરું કરું કે 12:30 કરું? 12:30 પૂરું કરું. 12:30 થી 1:15 સુધી હું આપી દઉં કે પછી બીજું કામ પટાવી એને મેં 1 થી 1:15 હું આપી દઉં ને એની પહેલા એ કામ પટાવી દઉં. તો એની ચર્ચા કરી કે 5 ઇન્દ્રિય સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. તો એમાં ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ એને ઓબ્જેક્ટ સાથે ટચ કરવાની જરૂર નથી. અને સ્પર્શન માટે અને રસના માટે એ ટચની જરૂર છે. એટલે મીઠું દળેલું હોય કે સાકર દળેલી હોય તો એ એને ખબર પડે છે આપણને. ટચ કરીએ તો જ, દૂરથી નથી પડતી, કારણ કે ટચની જરૂર છે. રસના માટે જરૂર પડે છે. એ કામ છે. એ કામેન્દ્રિય કહેવાય છે, પેલી ભોગેન્દ્રિય. આખું બોડી એક સિંગલ છે. આ અલગ છે, આ અલગ છે, ને બધું એક જ છે. સ્પર્શનેન્દ્રિય આખી એક જ કહેવાય છે. આ જીભ એક જ છે. કામેન્દ્રિય જે છે સિંગલ જ છે. ભોગેન્દ્રિય છે ડબલ છે. એનું કારણ પણ છે. જે કામેન્દ્રિય છે એમાં એ પહેલી ઇન્દ્રિય કરતા બીજી ઇન્દ્રિયનો વિષય, બીજા કરતા ત્રીજાનો, ત્રીજા કરતા ચોથાનો વિશાળ છે. અહીંયા આખા શરીરમાં છે બધે. આ અહીંયા છે.
આ બેના વચ્ચે જે અંતર છે કેટલું છે? એક દિવાલ જ છે ને નાક વચ્ચે તો, અને આના વચ્ચે થોડુંક વધી ગયું, અને આના વચ્ચે એનાથી વધી ગયું. ડિસ્ટન્સ વધ્યું કે નહીં? આ બેનું, આ બેના ડિસ્ટન્સ કરતા આ બેનું ડિસ્ટન્સ વધારે છે, આ બે કરતા આનું વધારે છે. એનો વિશાળ વિષય 2 ઇન્દ્રિય કરતા 3 ઇન્દ્રિયનું નોલેજ વિશાળ, 3 ઇન્દ્રિય કરતા 4 ઇન્દ્રિયનું, 4 ઇન્દ્રિય કરતા 5 એનાથી વિશાળ. બહુ સૂક્ષ્મતા છે. આ 5 ઇન્દ્રિયથી જે જાણવામાં આવે છે બધું પૂદગલ જ છે, એ આમાં સમજવાનું છે. પૂદગલના 2 પ્રકાર છે, પરમાણુ અને સ્કંદ. એ લીધા છે. દ્રવ્યની એ ચર્ચા કરી કે દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્ય બદલાય કે ન બદલાય, કે 2 વાત છે. ગુણ અપેક્ષાએ એ બદલાતું નથી, અને પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય બદલાય છે. એટલે દ્રવ્યની પર્યાયો બદલાય છે, દ્રવ્યના ગુણો બદલાતા નથી. જીવ કોને કહે છે? કે જેમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય હોય એને જીવ કહે છે. પૂદગલ કે જેમાં સ્પર્શ, ગંધ, વણ વગેરે અનંત ગુણો એને પૂદગલ કહે છે. દરેકે દરેક દ્રવ્યમાં અનંત ગુણ હોય છે, અને અનંત ગુણોની અનંત પર્યાય હોય છે. પછી એ લીધું હતું કે પૂદગલના પરમાણુ અને સ્કંદ એવા 2 પ્રકાર છે. પરમાણુ એટલે સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ પૂદગલ, પૂદગલનો નાનો ભાગ, અને સ્કંદ એટલે કલેક્શન ઓફ પરમાણુ. કેટલાનું કલેક્શન? કે 2 થી લઈને અનંત સુધી, એ બધાને પરમાણુ સ્કંદ કહેવાય. 2 થી લઈને અનંત સુધીના પરમાણુના સમૂહને સ્કંદ કહેવાય. પછી એક મૂળ વિષય શરૂ થાય છે ક્રિયાવતી ગુણનો. એના પહેલા થોડા પ્રશ્ન બદલાવ્યા છે, એ નવા આવશે એટલે બધું તમને ખબર પડશે. સ્પર્શ ગુણની 8 પર્યાય હોય છે, એ આપણે ચર્ચા કરી હતી. 8 પર્યાયના નામ બોલો. બોલો. ભીનું, અરે ચીકણું, સૂકું, ગરમ, ઠંડુ. 8 પર્યાયના નામ એ નંબરથી, જે નંબરથી મેં લખાવ્યા છે. ગરમ, ઠંડુ, ચીકણું, સૂકું, પછી હલકું, ભારે, અને કડક, નરમ. ક્રમ બરાબર છે. 5 રસ. બાય રસ આમ તેમ છે. આઈ નીડ બાય હાર્ટ બરાબર આમ 5 વ્યવસ્થિત ન હોય તો પછી યાદ કરીને આવવા પડે. આવશે તો યાદ કરીને આવજો. બસ આ તમારું હોમવર્ક છે. વિષય 20 પર્યાય પૂદગલની બાય હાર્ટ, જેમ સિરિયલ નંબરથી લખાવી છે, કોપી કરી લેજો. આમાં જતા પહેલા મારી પાસે નથી, એટલે આમાંથી કોપી કરી લેજો. બીજી લાઈન લખી નથી. એ તમને એ અપાવડાવી દો. આમ કોમ્પ્યુટર ખોલીને બતાવી દો, તમે લખી લેજો, હમણાં કાઢી દો. જીવ અને પૂદગલ 2 દ્રવ્ય છે, એમાં એક ક્રિયાવતી નામનો ગુણ છે બંનેમાં, જીવમાં અને પૂદગલમાં. જ્યારે જીવ અને પૂદગલ એક સ્થાનેથી બીજા સ્થાને ગમન કરે છે, ગતિ કરે છે, ત્યારે એ પોતાના ક્રિયાવતી ગુણથી ગતિ કરે છે, અને કોઈ બીજું દ્રવ્ય કે બીજા દ્રવ્યની તાકાત એને ગતિ કરાવતી નથી. દાખલા તરીકે આ પેન અત્યારે અહીંયા છે, અને આ સ્થાન ઉપરથી એ આ સ્થાન પર આવી, તો એને કોણે મૂકી? મેં નથી મૂકી. એ પેનમાં ક્રિયાવતી નામનો ગુણ છે. ક્રિયાવતી ગુણના કારણે એ પેન પોતે પોતાની તાકાતથી એ ત્યાંથી અહીંયા સુધી આવી છે. મેં નથી મૂકી, કારણ કે એનામાં તાકાત છે. એ કહે છે કે મને તમારી હેલ્પની જરૂર નથી, તો કે તો પછી અત્યારે કોઈ ઉપાડીને મૂકો નહીં, અત્યારે જો એની તાકાત જવી જોઈએ. એ વખતે એની યોગ્યતા એવી છે કે એ સ્થિર જ હોય, તમે લાખ કોશિશ કરો તો પણ ન જાય. અને આ એની શક્તિ જ આ છે, આ રૂપે. એક આંગળીના પણ આપણે કરતા નથી, કોઈ મેં તમને બતાવ્યું હતું. આ આંગળી છે, આ કોણે વાળી? કે મેં વાળી. આ મેં વાળી, મેં ઈચ્છા કરી વાળવાની એટલે વળી.
આમ નથી વળતી. એની તાકાત છે એટલે આ વળે છે, હું નથી વાળનારો. મેં આ હાથ શું થયો કે નિમિત્ત થયો ખાલી, પણ મેઇન તાકાત કોની? એની પોતાની. ત્યારે થોડું હળવું લાગશે, હા નિમિત્ત તો કીધું તો બરાબર. જયારે એ લઈએ છે કે પોતાની શક્તિથી જે ગતિ કરે છે, આગળ આવે છે ને શરીર ને આત્મા બંને આ એક સાથે, આ હાથ છે આ ગતિ થાય છે તો હાથ પણ ગતિ કરે છે અને આત્મા પણ ગતિ કરે છે બંને. પણ હાથના કારણે આત્મા ગતિ કરે છે કે આત્માના કારણે હાથ ગતિ કરે છે એમ નથી. બંનેમાં ક્રિયાવતી નામનો ગુણ છે, ક્રિયાવતી ગુણના કારણે જ બંને ગતિ કરે છે. આત્મામાં પણ એક ગુણ છે, દરેક દ્રવ્યમાં છે. દરેક જીવ અને પૂતગલ દ્રવ્યમાં છે. છ દ્રવ્યમાં નહીં, જયારે દરેક દ્રવ્ય કહો ત્યારે જીવ છ દ્રવ્ય થઈ ગયા. દરેક જીવ અને પૂતગલ. ક્રિયાવતી ગુણ એકલો જીવ અને પૂતગલ બંનેમાં છે. જ્ઞાન ગુણ છે એકલો જીવમાં છે. દ્રવ્ય 6, જે 5 દ્રવ્ય છે, 5 દ્રવ્યમાં જ્ઞાન નથી, એક જીવ દ્રવ્યમાં જ જ્ઞાન છે. સમજાણું? 1, 2, 3, 4 ને 5 એમાં જ્ઞાન નથી, એક જીવમાં જ જ્ઞાન છે, જે પહેલું છે. ક્રિયાવતી જે છે કારણ કે જ્ઞાન નથી એટલે કેમ સમજાય? અહીંયા તો 6 જ્ઞાન છે. તમે તો વાત એમ થાય છે જયારે એમ કહું ને કે આ જ્ઞાન નથી ત્યારે તમે એમ કહું ન સમજાણ, એનો મતલબ તમને સમજાણું છે પેલા કીધેલું બરાબર કે આ જીવમાં તો જ્ઞાન છે એટલે તો કીધું આ ન સમજાણું પાછું. પેલા તો બધું પરફેક્ટ સમજાણું છે. શું કે છો? બેમાં ક્રિયાવતી છે. ક્રિયાવતી ગુણ જીવ પૂતગલ બેમાં. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પૂતગલ માં જ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જીવમાં જ છે અને ક્રિયાવતી ગુણ બંનેમાં છે. પણ બંનેમાં પાછા એક જ નથી. જીવનો જ છે, પૂતગલનો જ છે. પછી ક્વોલિટી સેમ છે એની. જેમ તમારામાં જ્ઞાન ગુણ છે, તમારામાં જ્ઞાન ગુણ છે, પણ તમારો જ્ઞાન ગુણ ને તમારો જ્ઞાન ગુણ સેપરેટ છે ને, બસ એની ક્વોલિટી સેમ. એવી રીતે જીવમાં જ્ઞાન ગુણ ને પૂતગલમાં જ્ઞાન ગુણ. હવે જીવમાં તમારા જીવનો ક્રિયાવતી ગુણ, તમારા જીવનો ક્રિયાવતી ગુણ, આ પૂતગલનો ક્રિયાવતી ગુણ, આ પૂતગલનો ક્રિયાવતી ગુણ, એ પછી સેપરેટ છે. પાછા ખાલી જીવ પૂતગલના જ ક્રિયાવતી સેપરેટ હોય એમ નહીં. એક જીવ અને એક પૂતગલના, ઈચ જીવ ને ઈચ પૂતગલ બધાના ક્રિયાવતી ગુણ સેપરેટ છે. પરમાણુ ના સેપરેટ હશે ને? હા, બધા એક દ્રવ્ય ના, એટલે દરેકે પોતપોતાના. અને એટલા માટે જ તે કે આના અમુક પરમાણુ પાછા નીકળી જતા રહે છે, બીજા પરમાણુ નીકળી જતા રહે જુદા. શરીરમાંથી અમુક જે પૂતગલમાં પરિવર્તન થાય ત્યારે એની ગતિનો ગુણ પણ, ક્રિયાવતીના ગુણ પણ બદલાય. હા, બદલાય એટલે બદલાવાનો અર્થ નહીં સમજો. પર્યાયમાં બદલાય. પર્યાયમાં બદલાય. ક્રિયાવતી ગુણ એ પર્યાયમાં બદલાય છે. એટલે ક્રિયાવતી ગુણની 2 પર્યાય છે, ગતિની અને સ્થિતિની. મુવમેન્ટ થવું એ પણ એની પર્યાય છે, મુવમેન્ટ થવું, અને રોકાઈ જવું એ પણ ક્રિયાવતી ગુણની પર્યાય છે. ગુણ તો 2 માં છે, ગતિ કરે એનામાં પણ છે ને જે સ્થિર છે એનામાં પણ છે. પછી આપણે એ ક્રિયાવતી ગુણને સમજીને ધર્માસ્તિકાએ લીધું કે જે જીવ અને પૂતગલ ગતિ કરે એ ગતિ કરવામાં જે નિમિત્ત બને એનું નામ ધર્મદ્રવ્ય છે. ધર્મદ્રવ્યનો અર્થ શું છે કે અત્યારે આ પેન અહીંયા જ છે, આટલે અહીંયા સુધી, આ શરીર અહીંયા છે, આ ટેબલ અહીંયા છે. તો જેમ આ બધા દ્રવ્ય છે એવી રીતે એક વસ્તુ છે. એક વસ્તુ કેવી કે કલરલેસ છે પેલા તો એક, અને આ 3 લોક છે એ 3 લોકના અંદર બધે જ વ્યાપ્ત છે.
ત્રણ લોક છે એ ત્રણે ત્રણ લોકમાં બધે જ એ વ્યાપ્ત છે. ક્રિયાવતી ગુણ. હા રાખો. ની વાત કરે છે ધર્માસ્તિકાઈ. જેમ આ એક રૂમ, એને આપણે સમજી લો આ ત્રણ લોક છે, બરાબર? આ રૂમ ને સમજ આવે, ત્રણ લોક છે. આ પેન તો ખાલી આટલા સુધી જ ફેલાયેલી છે ને, અહીંયા તો નથી ને કે આ કાગળ અહીંયા સુધી જ ફેલાયેલો છે, આ નોટબુક અહીંયા સુધી જ ફેલાયેલી છે. આ તો એક ધર્માસ્તિકાઈ નામનું એક જ દ્રવ્ય છે જે ફેલાયેલું છે આ બધામાં, પોતે એક જ છે. એક કોઈ ભાગ એવો નથી કે જે ભાગ ઉપર એ ધર્માસ્તિકાઈ નથી. લોકાકાશના અંદર, ત્રણ લોકના અંદર એ એક જ છે, બધે ફેલાયેલું છે અને પોતે અરૂપી છે. એટલે આપણને આંખ વડે દેખાતું નથી, કાન વડે સંભળાતું નથી, નાક વડે સૂંઘવામાં આવતું નથી, કારણ કે એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણના એ ગુણ નથી. એ તો પૂતગલમાં હોય છે. આપણી પાસે અત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે, સેન્સરી નોલેજ. તો સેન્સરી નોલેજ થી આપણને પૂતગલ સિવાય બાકીના પાંચેય દ્રવ્ય જ્ઞાનમાં જણાતા નથી. એટલા માટે ધર્માસ્તિકાઈ જણાવે, પણ ધર્માસ્તિકાઈ અરૂપી આખા જગત. એનું કામ શું છે કે પોતે એક છે અને આ જેટલા જીવ અને પૂતગલ ગતિ કરે છે ત્રણ લોકની અંદર 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 અહીં બધે એ ગતિ કરવામાં નિમિત્ત થવાનું કામ એ ધર્માસ્તિકાઈનું છે. બંને આનો ક્રિયાવતી ગુણ પણ કમ્પલસરી છે, જોઈએ જ મૂવ થવા માટે, અને ધર્માસ્તિકાઈનું નિમિત્ત પણ કમ્પલસરી છે, એ પણ જોઈએ. માછલી પાણીમાં તરે છે તો પાણીના કારણે તરે છે કે માછલીમાં એ શક્તિ છે તરવાની એટલે તરે છે? મૂવમેન્ટ થાય છે ને પાણીમાં. જો માછલીમાં તાકાત છે તરવાની એટલે તરે છે, તો એ હોત તો પછી એ માછલી જમીન ઉપર કેમ નથી તરતી? પાણીમાં જ કેમ તરે? કે પાણીના નિમિત્તની જરૂર તો છે ને તરવામાં. જો પાણીના નિમિત્તથી જ તરતી હોય તો પછી એ પાણીના અંદર હું એક પથ્થર નાખી દઉં તો પથ્થરે તરવો જોઈએ, પણ એ તો ડૂબી જાય છે, તરતો નથી. બંને એટલે શક્તિ પણ જોઈએ અને એવું નિમિત્ત પણ જોઈએ. જયારે આ જીવ અને પૂતગલ પોતાના ક્રિયાવતી ગુણની શક્તિથી ગતિ કરે છે અને એમાં જે નિમિત્ત જોઈએ છે એ નિમિત્ત શું છે કે આ ધર્માસ્તિકાઈ દ્રવ્ય એનું નિમિત્ત છે. પણ જેવી રીતે માછલીને ગતિ કરતી વખતે પાણી નિમિત્ત બને, પણ પાણી પોતે ગતિ નથી કરતું, પાણી સ્થિર છે. ગતિ તો માછલી જ કરે છે, એ તો ખાલી નિમિત્ત બને. એટલે ધર્માસ્તિકાઈ પોતે સ્થિર છે અને જીવ અને પૂતગલને ગતિ કરવામાં નિમિત્ત બને છે. પોતે ગતિ નથી કરતું કારણ કે એનામાં ક્રિયાવતી નામનો ગુણ નથી. ગતિ કરવા માટે ક્રિયાવતી ગુણ જોઈએ. ક્રિયાવતી ગુણ બે દ્રવ્યોમાં છે, જીવ અને પૂતગલમાં. બાકીના ચાર દ્રવ્યોમાં નથી. ધર્મ, અધર્મ, આકાશ ને કાળમાં એ સ્થિર જ છે, પરમાનન્ટ સ્થિર છે, અનાદિકાળથી સ્થિર છે, અનંતકાળ સુધી સ્થિર છે. એક પૂછું તો ધર્માસ્તિકાઈ જે આપણે જે કહીએ છીએ એના એટમ્સ છે કે એક જ સિંગલ જ છે? એટમ્સ તો કેવી રીતે હોય? એટમ્સ જે છે એ તો જયારે હું એમ કહું છું કે જીવ તો અનંત છે, તમે જીવ, હું જીવ, આજે તો જીવ દ્રવ્ય જે છે એની તો સંખ્યા અલગ અલગ છે ને. ક્વોલિટી એક છે પણ ક્વોન્ટિટી અનંત છે જીવની. પૂતગલની ક્વોલિટી એક છે અને ક્વોન્ટિટી અનંત છે. ત્યારે ધર્માસ્તિકાઈની ક્વોલિટી એક છે અને ક્વોન્ટિટી પણ એક જ છે. એવું નથી કે અહીંનું ધર્માસ્તિકાઈ અલગ ને આગળ આવે છે, અમેરિકાનું ધર્માસ્તિકાઈ ને હિન્દુસ્તાનનું ધર્માસ્તિકાઈ ને ચાઇનાનું ધર્માસ્તિકાઈ અલગ નથી, એક જ છે. એ વન દ્રવ્ય એ સ્પ્રેડ થયેલું છે આખા ત્રણે ત્રણ લોકમાં, સિંગલ પીસ છે. એના ગુણ ગતિ, એનું ગતિ હેતુત્વ, ગતિ કરવામાં નિમિત્ત થવાનું એનું ગુણ છે, એનો વિશેષ ગુણ છે જે બાકીના અંદર કોઈ દ્રવ્યનો ગુણ નથી. એનું કામ જ એ છે. એમાં પણ અનંત ગુણ છે. અનંત ગુણ છે, અનંત ગુણ છે. ફોર્મ્યુલા સેમ છે. દ્રવ્ય ઇઝ collection of infinite attributes and its modifications. Same છે ફોર્મ્યુલા. કે દ્રવ્ય જે છે એ અનંત ગુણોનો સમૂહ છે અને અનંત ગુણોની પછી જે પર્યાય બતાવી ને કે એક ગુણની ભૂતકાળની અનંત વર્તમાન,
ફોર્મ્યુલા તો ધર્માસ્તિકાયમાં પણ એક જ સેમ જ અપ્લાય થાય છે. એને પણ અનંત ગુણ છે, અનંત ગુણની અનંત અનંત પર્યાય છે. આવડતી નથી, બાકી ફોર્મ્યુલા બધા માટે સેમ બતાવી દીધી છે. જેટલી આવડે છે એટલો આપણા જ્ઞાનનો ઉઘાડ છે, અને જેટલી નથી આવડતી એ બધી કેવળ જ્ઞાનમાં જણાશે, અત્યારે નથી જણાતી. તો સાક્ષાત અત્યારે પણ જોઈએ છે કે કોઈ વ્યક્તિને અત્યારે આ દેખાઈ જાય છે, કોઈને આ જ નથી દેખાતું, હવે આ દેખાનું, કોઈને આ નથી દેખાતું, આ દેખાય, કોઈને પછી આ દેખાય છે, અને કોઈને આ ન દેખાતું હોય, મને દેખાઈ જાય છે. બીજી વસ્તુ એવી છે કે હજી મન નથી દેખાતી, પણ બીજા કોઈને દેખાય છે એની દ્રષ્ટિમાં. આ તો દ્રષ્ટિની નબળાઈના કારણે નથી દેખાતી. તો એવા પરમાણુઓ જે છે, આ ધર્માસ્તિકાય છે, મારી દ્રષ્ટિની નબળાઈ છે, મન નથી દેખાતી. એ રૂપે છે, ને એને દેખવા વાળા કોઈ છે જેની દ્રષ્ટિ એવી મહાન પ્રગટ થઈ ગઈ છે, એ કેવળ જ્ઞાન છે. આની સત્તાનો સ્વીકાર કરીને સાધના કરે તો સહજ આ બધું કરતાપણાનો ભાવ પોતાના પછી ઉતરી જશે કે મેં આમ કર્યું ને મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં નથી કર્યું. ક્રિયાવતી ગુણના કારણે થયું ને ધર્માસ્તિકાય નિમિત્ત. આ સમજણ પડી એટલે ખબર પડી કે આ પોતાની રીતે થાય છે. આમાં કઈ હું નિમિત્ત નથી, પછી આમાં હું થાય એમાં. આ પેન ને મેં ઊંચી કરી તો પેન ને ઊંચી કરવા હું નિમિત્ત નહીં. પેન તો ક્રિયાવતી ગુણના કારણે, ગતિની પર્યાયના કારણે ઊંચી થઈ છે. ધર્માસ્તિકાયમાં નિમિત્ત છે ઊંચી થવા. હાથ પણ નિમિત્ત છે. નિમિત્ત ઘણા બધા હોઈ શકે એક સાથે. એવું થોડું છે નિમિત્ત એક જ હોય. એક કાર્યમાં અનેક નિમિત્ત હોય. માટીમાંથી માટલું બને છે, ઘણા નિમિત્ત હોય છે. ગાડી ચાલે છે, ગાડી ચાલવામાં ઘણા નિમિત્ત છે. પેટ્રોલના નિમિત્તથી પણ ગાડી ચાલે છે, ડ્રાઈવરના નિમિત્તથી પણ ગાડી ચાલે છે. નિમિત્ત ઘણા બધા છે. યોગ્યતા તો ગાડી, ઉપાદાન ગાડીનું છે. નિમિત્ત ઘણા બધા છે. તો એક જ કાર્યમાં જયારે અનેક નિમિત્તો હોય છે તો એવી રીતે લેવાનું. આ પેન ગતિ કરે છે ત્યારે ગતિ કરતી વખતે પેનને નિમિત્ત કોણ બન્યું છે? ધર્માસ્તિકાય. અને એને નિમિત્ત કોણ બન્યું છે? મારો હાથ પણ નિમિત્ત બન્યો છે. નિમિત્ત બન્યો તો નિમિત્ત બનીને પછી એનું થોડું તો હોવું જોઈએ કે નહીં કે મેં ઊંચી કરી. નિમિત્તની કેટેગરી હોય, નિમિત્તની કેટેગરી હોય. તો કે ધર્માસ્તિકાય જે નિમિત્ત બને છે એ પણ નિમિત્ત બને, પણ એ શાંતિથી બેઠું છે ને, કઈ અહંકાર કરે છે. તો હું નિમિત્ત બનીને શાંતિથી કેમ ન બેસું? અને એ તો બધાને નિમિત્ત બને છે. હું તો ખાલી એક પેનનો નિમિત્ત બન્યો છું. એ તો ઓલ દ્રવ્યના મુવમેન્ટમાં નિમિત્ત છે. ઓલવેઝ, ઓલ દ્રવ્ય અને ઓલવેઝ. હું તો આ પેનનો જ નિમિત્ત બન્યો છું અત્યારે જ. પછી કાલે ગતિ કરશે એનું નિમિત્ત નથી, અત્યારના માટે જ નિમિત્ત છું. એક કોમન નિમિત્ત છે. એ કોમન નિમિત્ત છે. એ કમ્પલસરી નિમિત્ત છે. આ હું ઓપ્શનલ નિમિત્ત છું. હું ન હોત તો તમારો હાથ હોત, તમારો હાથ તમારો હાથ હોત. પણ એ તો ધર્માસ્તિકાય તો ઓલવેઝ હોત. અધર્માસ્તિકાય કોને કહેવાય? કે ધર્માસ્તિકાયની જેમ જ સિંગલ પીસ જ છે અધર્માસ્તિકાય. લોકાકાશના અંદર બધે વ્યાપેલું જ છે, એક જ છે, અરૂપી જ છે, સેમ છે. ખાલી એક એનું કામ અલગ છે. ધર્માસ્તિકાયનું કામ ગતિમાં નિમિત્ત બનવાનું, અને અધર્માસ્તિકાયનું કામ ગતિ કરતા જે રોકાઈ જાય એ રોકવામાં નિમિત્ત બનવાનું. રોકાય એમાં નિમિત્ત બનવાનું, સ્થિતિમાં. આ પેન છે, અત્યારે આ ગતિ કરે છે, હવે અહીંયા રોકાઈ ગઈ. રોકાઈ ગઈ કોના કારણે? કે આની ક્રિયાવતી ગુણ એનું મેઇન કારણ. ક્રિયાવતી ગુણના કારણે બે કામ થાય છે, ગતિનું પણ થાય છે, રોકવાનું પણ થાય છે. બે પર્યાય છે એની ક્રિયાવતી ગુણ. રોકવાની પર્યાયના કારણે રોકાઈ ગઈ. એમાં નિમિત્ત કોણ? અધર્માસ્તિકાય નિમિત્ત. અને હાથ પણ નિમિત્ત. અધર્માસ્તિકાય તો ઓલવેઝ રોકવામાં નિમિત્ત છે, તોય શાંતિથી છે. તો હું હવે આ એકના રોકવામાં નિમિત્ત બનવું, એમાં મારે અહંકાર ન કરાય. એટલે એનાથી છૂટો પડી જાય. આ બધા સિદ્ધાંતો સમજવાથી એટલું ડિટેલના અંદર ચિંતન કરવાનું, એકને એક વસ્તુનું નોલેજ હોય તો ઉપયોગ આપણે એમાં નહીં લાગે, કંટાળો આવી જશે. પણ અલગ રીતે ચિંતન કરીએ ને તો આપણને કંટાળો ન આવે, નવું જ્ઞાન પ્રગટ થાય, અપેક્ષાઓ, પડખાઓ બધા અલગ ખુલે, અને આત્માની નજીક પહોંચવા માટેનો માર્ગ સરળ થઈ જાય. ગોલ જે આપણું એ છે. અધર્માસ્તિકાય એ કોને રોકવામાં નિમિત્ત બને છે? જે ગતિ કરતા હોય એને. જે રોકાયેલા હોય એમાં એ નિમિત્ત નથી. જેમ કે ધર્માસ્તિકાય એ અનાદિકાળથી સ્થિર છે.
આકાશ, કાળ એ સ્થિર જ છે. હમણાં મેં કીધું ને કે 4 દ્રવ્યોમાં ક્રિયાવતી ગુણ જ નથી. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, એટલે એ મુવમેન્ટ કરતા જ નથી, એ સ્થિર જ છે. અને એને સ્થિર રહેવા માટે અધર્માથી કઈ નિમિત્ત નથી બનતું. જે ગતિ કરતા હતા ક્યારે અને પછી રોકાઈ ગયા, એમાં અધર્માથી કઈ નિમિત્ત છે, જીવ અને ભૂતગલ માટે નિમિત્ત છે બસ. બાકીના 3 માટે અધર્માથી કઈ નહીં. ધર્માથી કઈ આકાશ અને કાળ ને સ્થિર માટે એ નિમિત્ત નથી, કારણ કે કાર્ય જ નથી થયું, એ તો અનાદિકાળ છે. નવું શું થયું? જે કાર્ય કઈ થાય છે એના અંદર એ નિમિત્ત બને છે, નવા કાર્ય. કોઈ ધર્મ ને અધર્મ આ ખાલી દ્રવ્ય અને પૂતગલ માટે જ? ના, બસ જીવ અને પૂતગલ માટે, જીવ અને પૂતગલ માટે જ નિમિત્ત છે. બહુ સરસ. ધર્મ ને અધર્મ પાછું અલગ. હા, એ જૈન ધર્મ ની તો બધી ખબર પડી ગઈ. ધર્માસ્તિકા ને અધર્મ એ તો ખબર પડી ગઈ. ધર્માસ્તિકા એનો મતલબ ધર્મ, અહીંયા શોર્ટ ફોર્મ એ છે. અધર્માસ્તિકા નો અધર્મ. ધર્માસ્તિકાએ પણ આ લોક હવે આની બહાર માનો કે ધર્માસ્તિકા આ રૂમ ની અંદર જ છે, તો આ રૂમ ની અંદર આપ્યા અહીંયા ગઈ, પછી આગળ ન ગઈ. આની યોગ્યતા જ એવી છે કે લોકની અંદર જ રહે. અલોકાકાશમાં જીવ પૂતગલ જતા જ નથી, ગતિ કરે છે પણ અલોકાકાશમાં નથી જતા, લોકાકાશની અંદર જ રહે છે. અલોકાકાશ આ લોક છે, એની બહાર અલોકાકાશનો જે સ્પેસ છે અનંત ગણો વધારે છે, જ્યાં ઓનલી સ્પેસ છે, નથિંગ. સ્પેસ છે બીજું કઈ નથી. આકાશ કહેવાય. આ આકાશ જ છે, પણ અહીંયા જે આપણે રહીએ છીએ એ લોકાકાશ, અને જ્યાં ખાલી સ્પેસ છે અલોકાકાશ. જે 3 લોકનો નકશો તમે જોયો છે ને, એક પુરુષ આમાં કમર ઉપર હાથ રાખીને છે, એની બોર્ડર ની અંદરનો ભાગ જે છે એ બધો લોકાકાશ, અને બોર્ડર ની બહારનો ભાગ એ અંદરના ભાગ કરતા અનંત ગણો વધારે છે. અંદરના ભાગ કરતા બહારનો ભાગ અનંત ગણો વધારે છે. એ સર્કલ કરેલું છે એની બહાર નહીં, આમ જે છે એની પાછળ ભાગ કેટલું છે? અનંત ગણું, અનલિમિટેડ, અનંત કીધું ને એ કેવળ જ્ઞાનમાં જણાશે અનંત, કારણ કે અનંત વસ્તુ આપણા જ્ઞાનમાં નથી જણાશે. આપણા જ્ઞાનમાં આ 14 રાજલોક જે કહેવાય છે, 14 રાજુ પ્રમાણ. રાજુ એક મેઝરમેન્ટ છે, જે મીટર હોય, કિલોમીટર, એવી રીતે રાજુ એક મેઝરમેન્ટ છે. જૈનિઝમ નામ બહુ સાંભળ્યા છે 14 રાજલોક, અને રાજુનું મેઝરમેન્ટ બધું આગળ આવશે. સમજાવે છે, ખબર પડશે. બહુ નાનો છે લોકાકાશ. આ આકાશના ચેપ્ટર ઉપર જઈએ છીએ આપણે, 2 મિનિટમાં પૂરું કરું છું. જેમ અત્યારનો વર્લ્ડનો મેપ છે, એક વર્લ્ડનો મેપ, અને એ વર્લ્ડના અંદર ઇન્ડિયા કેટલું છે? બહુ નાનું એવું છે. ઇન્ડિયાના અંદર મહારાષ્ટ્રમાં મુંબઈનો સ્પેસ તો બહુ નાનો છે આખા વર્લ્ડના અંદર. મુંબઈના અંદર પોતાના એરિયામાં પોતાનું બિલ્ડિંગ નો સ્પેસ, પોતાના બિલ્ડિંગના અંદર પોતાનું ઘર, પોતાના ઘરના પોતાનો હોલના અંદર પોતાના હોલમાં લાગેલું એક ઝુમર. હવે એક ઝુમરને દ્રષ્ટિમાં રાખો, ઝુમર જેટલો સ્પેસ. અને હવે લો આખી દુનિયાનો સ્પેસ જે આ મેપમાં છે. જેમ આખી દુનિયાના અંદર આ ઝુમર જેટલો આમ નાનકડો લાગે છે ને, એવી રીતે અલોક આકાશ છે, એની વચ્ચે લોકાકાશ એ ઝુમર જેટલું છે. અને એ ઝુમર જેટલાની અંદર પછી હવે આ મધ્યલોક ને, એમાં આ ભરત ક્ષેત્ર ને, એમાં આર્યખંડ ને, એમાં પછી આ આપણું હિન્દુસ્તાન ને, એમાં પછી આ મુંબઈ ને, પછી એમાં જે આ ઘરનો ભાગ, અને એના અંદર રહેવાનું 10 વર્ષ, 20 વર્ષ, 30, 40 વર્ષ, અને એ પાકું નથી. અને તોય તે અહંકાર કે આટલો સ્પેસ મારો છે. જ્ઞાની કે છે કે બસ અમારું કઈ નથી, બસ આટલું જ મારાપણું છોડવાનું છે. તમે તો આટલામાં જ મારાપણું કર્યું હતું ને, એટલે વધારે આમ નથી લાગતું. આ પેલા એમ લાગતું કેટલી મોટી મૂર્ત કે આટલામાં જ તે આટલું મારાપણું અંદર એમ લાગે કે છે આટલું બધું, અને મેં આટલા એવામાં કેટલું બધું માન્યું, પણ કે આટલાનું જ મારાપણું છોડવાનું છે, બાકીને તો મારું માન જ નથી. એટલે ધર્મની સાધના સરળ થઈ જાય છે. સ્પેસ ઉપર ડિટેલમાં લઈશું, બહુ ઇન્ટરેસ્ટિંગ શરૂ થશે. આકાશ દ્રવ્ય કે આકાશના અંદર પણ આપણે મુંબઈમાં તો આકાશનો જ ભાવ છે. આ સ્પેસ
આટલો સ્પેસ ગામમાં હોય તો એ જ ને એટલે બાલ્કનીના ભાવ વધારે. બાલ્કની ના લે. પેલા તો બિલ્ડઅપ હતું, પછી સુપર બિલ્ડઅપ થઈ ગયું છે. ભાવ જે બધા થાય છે હવે લિફ્ટ ના ભાવ ગણાઈ જાય અંદર. અહીંયા કે છે આકાશમાં અમે ભેદ કરતા જ નથી. માન્યતામાં, જ્ઞાનીની માન્યતામાં મુંબઈનો સ્પેસ જેવો છે એવો તે ગામડાનો સ્પેસ છે, એવો નરકનો સ્પેસ છે, એવો તે ટોયલેટનો સ્પેસ છે, એવો તે અંદર બધાનો એક સરખો સ્પેસ માને. સ્પેસ ઇઝ સ્પેસ. આકાશ આકાશ છે. અમે તો ખાલી જગ્યા જોઈએ છે ને બસ. મુંબઈનો વિકલ્પ ઉભો નથી થતો એટલા માટે જ્ઞાની આખા જગતને એક સમદ્રષ્ટિએ જોઈ શકે. મુંબઈમાં ભેદ પાડ્યો, ગામમાં ભેદ પાડે એટલે મુંબઈ વાળાના ગામ વાળા એ પાછા ભેદ પડશે. જેને પ્રદેશમાં આકાશમાં ભેદ છે ને આકાશ વાળામાં ભેદ પડશે કે તમે મુંબઈ વાળા છો ને આ ગામડા વાળો, એવો ભેદ પડશે. પણ આ પ્રદેશ જ છે, આ આકાશ છે ને એ આકાશ જ. જયારે 6 દ્રવ્યની ડેફિનેશન એક્ઝામ્પલ્સ અને એના ટાઈપ સાથે જયારે પિક્ચર ક્લિયર થઈ જશે ત્યારે પછી આત્માની સાધના કરવા માટે થઈને બધું સરળ થઈ જશે. લેશો ડિટેલમાં. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોરે સૌવસમ.